એક સાંકેતિક ભાષામાં 754 એટલે લેક ઇઝ સી, 582 એટલે ઓશન ઇઝ રિવર અને 809 એટલે ઓશન એન્ડ પોન્ડ હોય તો રિવરનો સંકેત કયો હશે? અહીં 3 સંખ્યા આપેલી છે અને એની સામે 3 સ્પેલિંગ અથવા તેના વાક્ય આપેલા છે. હવે એ નક્કી કરવાનું છે કે આમાંથી રિવરનો સંકેત કયો હશે. તો સૌપ્રથમ આ બંને શબ્દ અને વાક્યને સરખામણી કરીએ તો આની અંદર બંનેમાં સામાન્ય 5 આવે છે. એ જ રીતે આની અંદર બંનેમાં સામાન્ય જો તો ઈજ આવે છે. તો અહીંથી એવું નક્કી થાય છે કે 5 નો સંકેત ઈજ હશે. ત્યારબાદ હવે આ બંને સંખ્યાની અંદર જોઈએ તો કે બંનેમાં 8 સામાન્ય આવે છે અને એ જ રીતે આ બંનેની અંદર જોઈએ તો ઓશન એ સામાન્ય આવે છે એટલે કે 8 નો સંકેત ઓશન થશે. પણ મારે તો રિવર્સ શોધવાનું છે. તો હવે એવું કરીએ કે પહેલી અને બીજી સંખ્યામાં બીજું કોઈ સામાન્ય છે તો કે ના. તો પહેલી અને ત્રીજી સંખ્યામાં કોઈ સામાન્ય છે તો કે ના. તો હવે મારે રિવરનો સંકેત શોધવો હોય તો કઈ રીતે ગોતાય? તો કે ઓશનનો સંકેત 8 છે, ઈજનો સંકેત 5 છે. તો અહીં 8 અને 5 આવી ગયા તો બાકી વધશે 2. તો રિવરનો સંકેત 2 થશે. આ પ્રશ્નનો જવાબ 2 આવશે.